અમદાવાદની બાવળા નગરપાલિકા માટે પણ થયું। જો કે અહીંયા ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાનમાં। બાવળા નગરપાલિકામાં મતદાતાઓમાં ઉત્સાહ, મતદાન કેન્દ્ર બહાર મતદારોની ભારે ભીડ પણ ઉમટી છે। ભાજપ અને કોંગ્રેસના કુલ 78 ઉમેદવારો મેદાને છે। બાવળામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો કતારોમાં લાગ્યા છે। બાવળા નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદાન મથકોમાં જોઈ શકાય છે કે મતદારો છે કે જે અત્યારે કતારોમાં ઊભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા આવી પહોંચ્યા છે અને જોઈ શકાય છે કે મતદારોની જે ઘસારો છે, મતદારોની જે લાઈનો છે તે લાગેલી જોવા મળી રહી છે મતદાન મથક ખાતે અને પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે લોકો કરી રહ્યા છે। જે માટે જે વહેલી સવારથી જ બાવળામાં જે મતદાન માટે લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। લોકો જે રીતે જે જાગૃતતા દાખવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે। સિનિયર સિટીઝન્સ પણ અહીંયા આવ્યા છે અને મતાધિકારનો ઉપયોગ કર્યા છે। પોતાના મતાધિકારનો આપે ઉપયોગ કર્યો છે। કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપ મતદાન કરવા આવ્યા? આમ આવો, શું કહેશો? કઈ રીતે મતાધિકારનો ઉપયોગ કરવા માટે આપ આવ્યા છો? કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતાધિકારનો ઉપયોગ કરશો? દરેક મુદ્દાને ધ્યાનમાં રાખીને, જેવા કે દરેક પાણીનો પ્રશ્ન, ગટરનો પ્રશ્ન, રોડ રસ્તા, બધું। શું કહેશો દાદા, તમે પણ મતદાન કરવા માટે આવ્યા છો, કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? વિકાસ। બિલકુલ, આપનું શું કહેવું છે? આપ વોટ કરવા આવ્યા છો, કયા બાબતોને, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખ્યા છે? દરેક મુદ્દાના બાબતે અને વિકાસ માટે ખાસ તર। અંકલ, સિનિયર સિટીઝન છો આપ પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છો, શું કહેશો? ગમે તે પક્ષ આવે પણ ગરીબ માણસને સારું કામ કરે ને વિકાસ સારો થાય એ માટે। કે ગરીબ મનાના પાણીનો બધો હતો નિકાસ, ગરીબ માટે જમવાનું નતું મળતું, આ બધું ગમે તે પક્ષ આવે તો ગરીબ માણસ સારું રીતે જોવે ને એમને સગવડ આપે ને સારો વિકાસ બાવળામાં થાય એ અમારું માન્ય છે। બિલકુલ, તો જે રીતે બાવળામાં વિકાસ થાય તે જે ઈચ્છીને તે હેતુથી અહીંયા મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદારો આવી રહ્યા છે। મતદારોમાં પણ એક પ્રકારની ઉત્સાહની લાગણી છે। શું કહેશો, મુખ્ય કયા બાબતોને આપ ધ્યાનમાં રાખીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશો? અમે અમારા બેન ઊભા છે, પ્રજ્ઞાબેન આશીષભાઈ પટેલ, એમના સમર્થનમાં છે।